આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એ છે ગ્રીન ચટણી, જે ઢોસા, ઇડલી કે કોઈ પણ સાઉથ ઇન્ડિયન ડિશ સાથે સર્વ થાય છે. ઉપમા સાથે પણ આ ખૂબ જ સરસ લાગે છે. તો અહીંયા મેં લીલું નાળિયેર લીધેલું છે. લીલા નાળિયેરની બદલે સૂકું નાળિયેર પણ યુઝ થઈ છે અને નાળિયેરનું પ્રમાણ થોડું વધારે રાખજો તો એનો ટેસ્ટ સારો આવશે. સાથે સિંગદાણા છે, દાળિયા છે, પછી તમે એમાં કરી પત્તાનો પણ વધારે યુઝ કરશો તો પણ એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. કરી પત્તાનું પ્રમાણ વધારે રાખવું. સાથે તમારે લીલા ધાણા થોડાક એડ કરવા જેથી કલર સારો આવે. અહીંયા મરચાં લગભગ 1 થી 2 નંગ જેટલા જ યુઝ કરેલા છે. આદું અને 2 થી 3 કળી જેટલું લસણ. લસણ ટોટલી ઓપ્શનલ છે, જો તમે ના ખાતા હોય તો અવોઇડ કરી શકો. સાથે તમારે લગભગ 2 થી 3 ચમચી જેટલું દહીં એડ કરવાનું છે. સાથે તમારા ટેસ્ટ પ્રમાણે સોલ્ટ એડ કરવાનો છે. આ બધાને પાણીની સાથે પીસી લેવાનું છે અને એક કન્સિસ્ટન્ટ આ રીતની બને એ રીતે તમારે એને નહીં બહુ જાડી કે નહીં બહુ પતલી એવી ચટણી રેડી કરવાની છે. અને આ ચટણીમાં એક વઘાર કરીશું. એમાં આપણે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમાં રાઈ, હિંગ, મીઠો લીમડો અને લાલ મરચું આટલું એડ કરી અને આ વઘાર આપણે ચટણી થોડો ઠંડો થાય એટલે આપણે આપણી ચટણીની ઉપર એડ કરી દઈશું. અને આ ચટણી થોડી ઠંડી હશે તો આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. જનરલી આ ચટણી કંઈક આવી દેખાય છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.